ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાએ વધુ એક લેટર મળ્યો છે, જે લઈને તેમને પત્રકાર પરિષદમાં આવી લેટર બોમ્બ ફોડ્યો હતો। લેટરમાં ભ્રષ્ટાચાર વિશેની માહિતી હોય, ભાજપ અને આપના મોટા નેતાઓ સંડોવાયેલા હોય મોટા નામનો પણ ઉલ્લેખ કરતા ખળભળાટ મચી ગયો હતો। સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે મને ભાજપના એક વરિષ્ઠ આગેવાન નેતાએ નનામી પત્ર લખી મોકલ્યો છે, જેમાં નર્મદા જિલ્લામાં ચાલતા ભ્રષ્ટાચારો વિશે છે, આંકડા સાથે ઉઘરાણી કરેલનો ઉલ્લેખ કર્યો છે। કેટલાક નેતાઓ, અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોને ધમકાવે છે। આમાં કોંગ્રેસના નેતા રણજીત તડવીનું પણ નામ છે, પરંતુ મને ખબર છે કે રણજીત તડવીએ કોઈ પૈસા લીધા નથી। તેને પૈસા આપવા ગયા હતા ત્યારે રણજીતભાઈએ લોકોને ખખડાવી નાખ્યા હતા। અને સાંસદે વધુમાં જણાવ્યું હતું કે જો આ લેટર છે નનામો લેટર, પણ આવા લેટર અગાઉ પણ અવારનવાર આવતા રહ્યા છે, પણ છતાં હું આટલું બોલ્યો છે। હું સમજી શકો છો કે હું સીધું નામ પર નથી, પણ લેટરમાં ઉલ્લેખ છે ને હું પણ આ લેટર મને પણ મળે છે। આ લેટર મને સંબોધીને લખ્યો છે અને અલગ અલગ જગ્યાએ એને બધે મોકલ્યો છે। બહુ લોકોને જેને મળ્યો છે એવા લોકો મને ફોન કરે છે, તો આ લેટરનો પણ યોગ્ય જગ્યાએ સરકારમાં તપાસ કરાવી અને જે પણ હશે એમાં મેં તમને મીડિયા સમક્ષ કીધું કે ભાજપ સાથે જોડાયેલો કોઈ પણ ચૂંટાયેલો આગેવાન હશે કે કોંગ્રેસનો હશે કે આમ આદમી પાર્ટીનો, કોઈની અમે છોડવાના નથી। જો આ તમને બધાને ખબર છે, હું કહી શકું છું આમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ શકે છે, કે એમાં બધી જ રીતના પુરાવા પણ જોઈએ, બધી રીતના પુરાવા પણ છે। જ્યારે જિલ્લાનો મોટો અધિકારી અમને એમ કીધું કે અમારા કર્મચારીની આ સ્થિતિ છે, અમે કીધું કયા કર્મચારી, કે XYZ આ વિભાગના, તરત જ એમને બોલાયા। એમને કીધું સાહેબ મને ધમકી આપી છે, ને આપણે ભૂતકાળ જોયું છે સોશિયલ મીડિયામાં કેટલાક લોકો કર્મચારીઓને કેટલાક કોન્ટ્રાક્ટરોને ધમકાવવામાં આવે, એટલે પછી આ બધી વાત લોકો કહેતા ગભરાય છે। પણ એટલું જિલ્લાના મોટા અધિકારીની પાસે આખો મુદ્દો ગયો છે અને એ પછી જેની પાસે એને પૈસાની માંગણી કરી એની સાથે બી વાર્તાલાપ કરી। જે આ જે મેં તમને પત્ર તમારી પાસે છે, એ મારી પાસે પણ છે, અને હું આ પ્રદેશમાં હું જાણું છું 1-2 દિવસમાં એક વરિષ્ઠ નેતા છે, એમની ગાઈડલાઈન લઈ અને ફરી તમને પત્રકાર પરિષદ બોલાવીને જે પણ હશે તે, કારણ કે જે પત્ર લખ્યો છે તમને ખ્યાલ છે કે નામ છે બધાના આખા પત્રની અંદર, પણ એમાં સહી નથી। અને આવા પત્ર આ પૂરતો નહીં, અગાઉ પણ આવ્યા છે અને આજે હમણાં જે નામો છે એ જ રીતના ક્યાંક થોડા બદલાતા રહે, પણ એ જે બી હશે તે, પણ આ પ્રકારનો જે નર્મદા જિલ્લાની અંદર એક બધાને મિલીભગતથી એ પ્રકારનો એક ભ્રષ્ટાચાર ચાલે છે, તોડ પાણી થાય છે, એ મારે અટકાવવું છે। આ છે આમાં અમારી કોંગ્રેસના એક નેતાનું નામ છે રણજીતનું, એની પાસે બી આ લોકો ગયા હતા, અમુક લોકો, અથવા તો એને ખબર પડી હતી, એને ધમકાઈ કાઢ્યા હતા કે મારા બાપે આવી જગ્યાએ પૈસા લીધા નથી। એ પણ આમાં પત્રની અંદર એને ઉલ્લેખ કર્યો છે। એ હવે પત્ર લખનાર કોણ છે એ ખ્યાલ નથી, એક નાનામો પત્ર છે, પણ એ બી કોઈ હશે તો એમાં લખે છે ભાજપનો 25 વર્ષ જૂનો સૈનિક, એમાં એ લખે છે લિખિતમાં ભાજપનો 25 વર્ષ જૂનો સૈનિક। એટલે એટલું તો નક્કી જ કે આ જે પ્રકારે, અને ત્યાર પછી મેં પણ થોડી તપાસ કરી તો એમાં પણ કંઈક ને કંઈક તથ્ય છે। અને બીજું કે આ કેવડિયામાં એ જે આખી લોબી છે, એ જે તેને નામો છે નેતાઓના, એ બિલ્ડર લોબીમાં જમીન દલાલો, આ બધા ભેગા મળીને 1-2 વર્ષમાં કરોડો રૂપિયા કમાઈ લીધા છે, 1-2 વર્ષમાં। અને ગરડેશ્વરની ગભાણાની બાજુમાં કોઈ પ્રાઇવેટ હોટલમાં જવા માટે કોઈ રસ્તો બનાવવાનો હતો અને કોઈ પુલ બનાવવાનો હતો અને સરકારી જગ્યા હતી, એમાં 1 વર્ષ પહેલા તમને ખબર હતી એ એક નેતાએ આને મીડિયામાં બધીને પ્રસિદ્ધિ તપાસ માંગી તેને આમ થયું અને તેમાં પછી તોડ કરી લીધું। એમાં એ એક આખી ટીમ જ છે, એમાં એક નથી, એમાં બધા લોકો આમાં 1.5 કરોડનો તોડ કર્યો છે। આમાં 1.5 કરોડનો જે તોડ થયો છે એમાં એક નથી, તો એની પણ અમે તપાસમાં છીએ। મેં કાલે ઉપર છેલ્લી મેં વિઝિટ લીધી, તો અમે ચોક્કસ આવનારા દિવસોમાં કલેક્ટરને મળીને આ વિસ્તારની અંદર કેવડિયા કે ગરડેશ કે ગભાણા વિસ્તારની અંદર આ સરકારી જમીનમાં કોણે દબાણ કર્યું છે, એટલે દબાણ કર્યું છે એ જ લોકો હશે પૈસા આપનારા લોકો, કારણ કે આ તપાસ માંગીને પછી તોડ પાણી કરી લેવું, પેપર તો ઊભું જ હશે ને। હવે બીજા એક નેતા છે, એને જમીન રાખી એના પત્નીના નામે, આમ આદમી પાર્ટીના,
એમાં જો નામ છે, હું બોલતો નથી, તમે જો એ તપાસ. આમાં શું છે, આમાં શરત ભંગ થયેલો છે. ખરેખર આ જે જમીન છે એ એમના પત્નીના નામે, એના પત્નીના નામે રાખી છે. હકીકતમાં જમીનનો કેટલો ભાવ છે ને પૈસા ક્યાંથી આવ્યા એ પણ તપાસમાં કીધું. આ કરોડો રૂપિયાનો આમાં બધું સોદો થયેલો છે. આમાં પણ હોટલનો ધંધો જેને કરવો હોય તેને કાયદેસર કરી નિયમ પ્રમાણે કરે ને, ગેરકાયદેસર થોડો કરાય ત્યાં. ને રેલવેની જમીનમાં અડધું દબાણ રેલવેનું છે, ભલે અડધું એમનું હશે. કરો ધંધો, કોઈ બી ધંધો, અમે પણ મદદ કરીએ જેને ધંધો કરવો હોય તેને. હું એકબીજાની મિલીભગત છે હું ચોક્કસ કહું, કારણ કે નર્મદા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ સરકાર પર આટલા દબાણ કરે છે, આટલા આરોપ મૂકે છે, અને પાર્ટી પર ભાજપના નેતાઓ પર બધા જાતના આરોપ મૂકે છે. તો મારા સિવાય કોઈ બોલતું નથી. એટલે એ જે નથી બોલતા એ લોકો એકબીજા સાથે મળેલા છે, તાર અડેલા છે. અને બીજું કે આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો કોઈને કોઈ ખબર કેમ ના પડે? અને મેં તપાસ કર્યું છે કે આ જે સરકારી જમીનો જે છે, આ 1-2 વર્ષને કરોડો રૂપિયા આ લોકોએ બનાવી લીધા છે. એ વાત પણ સાચી છે. એ મેં કેટલાક લોકોને પૂછ્યું. હવે શું છે, જેને આ કામ થઈ ગયું, જેણે જે રસ્તો બનાવી દીધો કે બ્રિજ બનાવી દીધો કે જે સરકારી દબાણ કરી લીધું એને પૈસા આપી દીધા, એ તો મૌન જ રહેવાનું. પણ અમે વાત કરાવી કોઈ બી રીતના, અમે અમારી રીતના અમે વાત કરાવી કે હા કે સાહેબ અમે આ રીતના ફસાયા હતા, એટલે અમે અમારી પાસે શું કરીએ, અમે ધંધો લઈને બેઠા છે. એટલે મજબૂરીનો આ લોકો લાભ ઉઠાવે આ બધા તોડપાણી કરે છે. એટલે મેં હિંમત કરી છે, મેં આમાં હિંમત કરી. મારો ભાજપના પણ છે, આમ આદમી પાર્ટીના બધા ની એક મિલીભગત છે. ને હું સ્પષ્ટ કહું કે જે નથી બોલતા, આ કૌભાંડ થાય છે, એ લોકો બધા મળેલા છે. હું આની સામે લડવા માટે તો તમને બોલાયો છે. આની સાથે હું લડવાનો છું, આની સામે હું લડવાનો છું. ને એટલા માટે તો આખા અને આ જે વાત છે આખા ગુજરાત, તમારા માધ્યમથી આખા ગુજરાતમાં જોવાની. એટલે કમસે કમ લોકોમાં એક પ્રકારની જાગૃતિતા આવશે ને. આ બધું ચાલે છે અટકથી તો ખરું ને. મારો આ જ ઉદ્દેશ્ય છે. અને હું પણ મોકલીશ. ભૂપેન્દ્ર પટેલ નહીં, મુખ્યમંત્રી સાહેબને એકલો નહીં, હું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને માનનીય અમિત શાહ સાહેબને પણ હું આ પત્ર મોકલી. મારે અટકાવવું છે. આ એકબીજાના સેટિંગ થયેલા અને સેટિંગથી પૈસા કમાવાની જે વૃત્તિ ધંધો જે ચાલે છે નર્મદા જિલ્લામાં, એ મારે અટકાવવું છે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ નર્મદા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.